ચલો મિત્રો, જય દ્વારકાધીશ. જો આજે બનાવવાનું છે વાટી દાળ. વાટી દાળ છે ને એ બધું અલગ સિસ્ટમથી બનાવવાની છે. જો એના માટે આપણે 2-4 કલાક પહેલાં દાળ પલાળી દીધી હતી. એ મગની દાળ છે અને ચણાની દાળ છે. અને પછી એક મેક્સિકન મરચું છે, થોડું આદું છે અને થોડી ધાણા ભાજી છે. તો એ બધું આપણે સુધારી અને કમ્પ્લીટ કરી લઈ. અને એના માટે સાદા મસાલા નાખશું. પણ એમ જેમ તૈયાર કરતા જાવ વિડીયોમાં બતાવતા જાઉં, એટલે વિડીયોમાં બન્યા રહેજો. જો હવે એ છે ને દાળું આપણે પલાળી હતી ને એ છે ને મિક્સરમાં ક્રશ કરી લઈએ, એટલે એકદમ ક્રિસ્પી બનશે, ખાવાની પણ મજા આવે એમ. જોઈએ આપણે દાળને મિક્સરમાં ક્રશ કરી લીધી એટલે આવી રીતના થઈ ગઈ. પછી ધાણા ભાજી, મેથી અને મેક્સિકન મરચું એ બધું ક્રશ કરી લીધું. એટલે આવી રીતના ક્રશ કરવાનું છે, બહુ રાબડું થાય એવું નહીં. એટલે તમારે દેખાવમાં હે ને મસ્ત દેખાય. હાવ રાબડું થાય તો પછી એકદમ લીલું થઈ જાય. એટલે હાવ એકદમ નહીં ઓલું કરવાનું, માપે મેળે ક્રશ કરી અને પછી આ મિક્સ કરી નાખવાનું. ચાલો, જો હવે છે ને આપણે લોટ કમ્પ્લીટ કરી લઈએ. પહેલાં દાળને ક્રશ કરી લીધું હતું, પછી ધાણા ભાજી, મરચું, આદું, લસણ એ બધું ક્રશ કરી લીધું છે. અને હવે એમાં સાદા મસાલા થોડાક નાખી દઈશું, એટલે ખાવામાં ટેસ્ટ અને સ્વાદ આવશે. જો આ રીતે. અને પછી લોટ તો આમ સ્વાદ અનુસાર, જેમ આમ ઓલો આપણે ગોરેન્ડું વરેને ભજીયા પડો હોય ને એવી રીતના પડે એટલો જ લોટ નાખવાનો, વધારે નહીં નાખવાનો. જો આ સાદા મસાલા, પહેલાં ધાણા જીરું મસાલો નાખ્યો, થોડીક ટીપ હળદર ને ગરમ મસાલો, ખાવામાં સ્વાદ મસ્ત આવશે. અને થોડી હિંગ, બરાબર. હવે એને મિક્સ કરી લઈ. ચાલો, હવે જો આને આપણે મિક્સ કરી લઈએ. જો આ રીતે. જો ટીકડી ભજીયા એકદમ સોફ્ટ અને મસાલેદાર, ચટાકેદાર. તમે કોઈ દી ખાધા જ નહીં હોય આવા ભજીયા. ભજીયા તો બધાય બનાવે છે, પણ આવા ભજીયા તમે નહીં ક્યારેય બનાવ્યા હોય. એકવાર બનાવીને ટેસ્ટ કરજો. હવે એમાં થોડો લોટ નાખવાનો આપણે, એટલે આમ ગોરીંડી બને. ગોરીંડી બને ને એ રીતે લોટ સ્વાદ અનુસાર. પછી સ્વાદ અનુસાર એમાં મીઠું નાખવાનું. જો સ્વાદ અનુસાર છે ને મીઠું નાખવાનું. જો આ સ્વાદ અનુસાર મીઠું. હવે લોટને આપણે કમ્પ્લીટ કરી લઈએ. એ કમ્પ્લીટ થાય એટલા માટે જો આપણે તેલ મૂકી દીધું છે ગરમ થવા માટે. ગરમ થાય તો એટલા માટે આપણે લોટ બાંધી લઈએ. જો તેલ હવે થવા આવી ગયું છે તો આપણે લોટે બાંધી લઈએ. એમાં થોડું જીરું નાખવાનું, એટલે તમને સ્વાદમાં છે ને એકદમ મજા આવશે. એકદમ એટલે એકદમ. અને સોફ્ટ ભજીયા લાગશે. એટલે આપણો લોટ બંધાઈને કમ્પ્લીટ કરી લીધો છે ટીકડી ભજીયા માટે. તો આવા ટીકડી ભજીયા તમે એકવાર બનાવશો ને તો રોજ બનાવવાનું મન થશે, એવા ટીકડી ભજીયા બનશે. અને એકવાર ટેસ્ટ કરજો. તેલ આવી ગયું છે, પાડવાનું કરી દઈ ચાલુ. નાના નાના બનાવવાના, બહુ મોટા નહીં બનાવવાના. અને છે શેપ આપવો જોઈએ, થોડા કાસા કાઢી અને શેપ આપવો જોઈએ. તમે પણ આ રીતે બનાવો એકવાર, કેવા ટેસ્ટ બને. ખાવાની પણ મજા આવશે અને સોફ્ટ બનશે મસ્ત એકદમ. જો આવી રીતના થોડા થોડા બ્રાઉન કલર થાય ને પછી એને કાઢી લેવાના. કાઢી અને પછી શેપ આપવાનો, એટલે ટીકડી ભજીયા થાય મસ્ત એકદમ. આ રીતના. હવે આને છે ને થોડોક આપણે જરાક 2 મિનિટ જેટલા ઠરી જાય ને એટલે શેપ આપી દેવું. શેપ આપશું ને એટલે આમ એકદમ ટીકડી મસ્ત થશે.
જો હવે આવી રીતના હે ને શેપ આપવાનો. આ તમે આવી રીતના શેપ આપશો ને એટલે ભજીયું હોય ને એક ગ્લાસ આમ તરસ્યું ને એટલે કડક અને ચટાકેદાર આમ ઓલો કડકડ થાય ને, આપણે જો કુરકુરિયા ખાતા હોય કેમ કડકડ થાય એવી રીતના કડકડ થાય. જો આવી રીતના બધામાં છે ને ચેપ આપી દો. અને આવી રીતના તમે એકવાર કાચા કાઢી ચેપ આપી અને ભજીયા બનાવશો ને તો એક નંબર ભજીયા બનશે. અને આ શિયાળામાં ઠંડી સિઝનમાં ભજીયા ખાવાની બહુ મજા આવે. તમે એકવાર બનાવીને ટ્રાય કરજો અને અમારી રેસીપીને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલની મુલાકાત લેજો. આવી રીતે જો હવે આપણે આમાં હે ને જો આવી રીતના ચેપ કરી અને આવી રીતના હે ને ઉતારી દેવાના બધાય. અને છે ને હા એકદમ એકલા આમ તરાઈને કમ્પ્લીટ થાય ને એટલે તમને આ વિડીયો જોવાની બહુ મજા આવશે અને ખાવાની પણ બહુ મજા આવશે. મોઢામાં પાણી આવી જશે. એવો વિડીયો બનાવ્યો હે અલગ ટાઈપથી જો છે ને. થોડાક પાકી જાય ને એટલે હમણાં ઉતારીને તમને બતાવું. એના માટે ચટણી છે ગ્રીન કલરની, લાલ કલરની, અને પછી આ બોરીને તમે ખાઓ ને તો મોઢામાં પાણી આવી જશે. જો આ પાકી અને કમ્પ્લીટ થઈ ગયા તો એને આપણે કાઢી લઈએ. જો હે ને ખખડવા માંડ્યા જો એવા એકદમ. જો હવે આપણા ટીકડી ભજીયા હે તૈયાર. અને આ રીતે સ્વાદ સાથે તમે બનાવશો અને ખાશો ને તો તમને વારે વારે યાદ આવશે કે ના ટીકડી ભજીયા બન્યા એમ. મોઢામાં પાણી આવી જશે એવા ભજીયા બન્યા. અને આવા એકવાર બનાવવાની ટ્રાય કરજો અને અમારા વિડીયો જોજો. નવી નવી રેસીપી આવતી રહેશે. અને અમારા વિડીયોને લાઇક શેર ને સબસ્ક્રાઈબર કરતા જાજો અને જોતા જાજો.